સંધ્યા પ્રભાત મિત્રો, એક કહેવત છે કે સમય સમય બલવાન, સમયથી મોટું કોઈ આજ સુધી પણ નથી. મિત્રો, મારા વિડિયા કોઈને ગમે કે ન ગમે, પણ આપણા જે સંસ્કારના ગુણો છે અને લોહીના ગુણો છે અને આપણા સુખ દુઃખના સંસારમાં ઘણું બધું જીવન શીખવે છે. એવા હજારો ઇતિહાસ આ ધરતી ઉપરના છે. તો મનુષ્યનું જીવન જન્મે ત્યારે હંમેશા માણસ રોતો આવે છે. કોઈ તમે હસતો માણસ જન્મેલો નહીં જોયો હોય. એટલે મિત્રો, આ જીવનને ધર્મ અને શક્તિ એવું શીખવે છે કે જીવનમાં રોતા મૂકે છે અને જિંદગી આખી રોતા રહેવું પડે છે. એટલે રોતા આવ્યા અને રોવડાવીને જશું. આ પુરુષનો નિયમ છે. પુરુષને હંમેશા જન્મ લીધા પછી કમસે કમ 50 વર્ષ ઉપર જીવીને ગયા ને એ મનુષ્ય અવતાર કહેવાય છે. પછી તમારા જીવનમાં જે સુખ દુઃખ આવે, ધર્મ પુણ્ય દાન ખોટું કામ, આ બધું સમયના આધારે છે. અહીં કોઈ મનુષ્ય કંઈ કરી શક્યા નથી. જે માણસને ભગવાન ઉપર ભરોસો હોય, અને ઘણા ભાગે ભગવાન નામથી જ બધાય ધર્મથી જ ઘણા ભાગે મોટા થાય છે. એટલે ભગવાનને ધર્મને ભૂલે ને ત્યારે પછી એના સંકેત બતાવે છે કે કેવું ધરતી પર કામ કરવું, કેવું ધરતી પર ચાલવું, કેવા સંસ્કારથી ચાલવું, કેવું બોલવું, કેવું ન બોલવું. આ બધું બધાય સંતથી કરીને, ભગવાનથી કરીને નાનામાં નાના માણસ સુધી આ બધું સંકેત શીખવે છે. અને આપણામાં જે થોડી ઘણી બોલી છે એ કાંક નિયમના પાલન કરીએ છીએ, અને નિયમના પાલન છે ને એ જ મનુષ્યને ઘણું બધું શીખવે છે. આ ધરતી ઉપર કહેવત છે, જગની જણ તું ભગત જણજે, કાં દાતા ને કાં સૂર, નહીતર રહેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. કારણ કે આ ધરતી પર ઘણાય પુરુષો જન્મ્યા. રામ જેવા જન્મ્યા, રાવણ જેવા જન્મ્યા, અને જ્યાં ધર્મનું નામ આવ્યું તો ધર્મના ધતિંગ કર્યા. પણ ધર્મનું ધતિંગ ઘણા ભાગે ઘણું શીખવે છે. જો તમે દાન પુણ્ય કરવાથી જ જો માણસનું સારું જીવન થતું હોય તો માણસ શું દાન નથી કરતા એ કહો. કે મારો વિડીયો મિત્રો 3 મિનિટનો થઈ ગયો છે, અને આ ઘણી બધું નાનપણથી જ્ઞાનથી કરી જુવાનીપણનું જ્ઞાન છે. અને ઘણા ભાગે મારો ગુરુ મારા પપ્પા જ છે. પહેલાં આપણે ગુરુ બનવા માટે ગુરુ ગોતવાની જરૂર નથી, કારણ કે આપણા પપ્પા છે ને એ આપણા ગુરુ છે. અને આપણા પપ્પામાં કંઈ ના હોય ને તો કોઈ સંત સારો કે કોઈ જ્ઞાની માણસ જોડે ગુરુ બનવું પડે છે. આ બધા સંકેત તમારા બતાવે છે. કોઈ માણસ સારો થઈને આવતો જ નથી. સારું થવા માટે ઘણા ભાગે તકલીફનો સામનો કરવો પડે છે, ખરાબ સમય જોડે લડવું પડે છે. અને ખરાબ સમય શીખવે ને એવું ઘણા ભાગે સારો સમય નથી શીખી શકતો. એવા મારા અંદાજના દાખલા છે. એટલે મિત્રો, ઘણું બધું આ ધરતી પર કેવું છે, પણ સમય આવે ને ત્યારે બતાવી શકાય. હવે વિરોધ થશે સન્માન, એ તો આ ધરતીને સૂર્યનારાયણ ભગવાનને આ ધર્મ જાણે છે. બાકી કોઈને કહેવાથી કાંઈ માણસ સુધર્યો નથી. આ બધું ઓટોમેટિક કુદરતની પદ્ધતિ છે. ન કે તો દીકરા દીકરીઓ બધું જન્મ લેતા આવે છે ને આવશે, પણ એ ભગતી બનશે. પણ ભગતમાં ભગતપણું હોવું પડે. ભગત તો ઘણાય બની ગયા, પણ એના ઘણા વિષય છે અને ઘણા દાખલા છે મિત્રો. એટલે પરિવારમાં હસી ખુશીને મોજમાં રહેવું તો ઘણું બધું દુઃખ સહન કરવું પડે છે, તે જ તમને સુખ મળે છે. સુખ હંમેશા બાળપણનું જુવાનપણનું નહીં, પણ ગઢપણમાં તમારું હિસાબ ગઢપણમાં જ ઘણા ભાગે થાય છે. જય માતાજી.